જય શ્રી રામ મિત્રો, હું છું આપણો વિપુલ સુસરા અને ભાઈ અત્યારે જઈ રહ્યા છે રૂપનગરથી અયોધ્યા. ભાઈની યાત્રા સફળ થાય અને જ્યાં જ્યાં રસ્તા મળે ત્યાં સેવા આપજો. જય શ્રી રામ. જય માતાજી. ખરેખર જોરદાર કહેવાય. આ ભાઈ રૂપનગરના છે અને અયોધ્યા સ્પેશિયલ હેડતા દર્શન કરવા જશે એટલે જોરદાર કહેવાય. અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. જય શ્રી રામ. નમસ્કાર મિત્રો, હું છું આપણો લોકાયત શૈલેષ ચાવડા અને મિત્રો દરેકને મારા જય શ્રી રામ. તો મિત્રો આ સાથે જણાવવાનું કે આ ભાઈ રૂપનગરથી અયોધ્યા યાત્રા જઈ રહ્યા છે, તો આપણે એમને બને એટલી મદદ કરીએ, એમની યાત્રા સફળ થાય અને ભગવાન શ્રીરામ એમની તમામ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા. જય શ્રી રામ. મિત્રો જગદીશ ઠાકોર જઈ રહ્યા છે અયોધ્યા યાત્રાએ પગપાળા, તો એમના વિશે વિપુલ સુસરા શું બોલ્યા જુઓ આખો વિડીયો. મિત્રો, હું છું આપણો વિપુલ સુસરા અને ભાઈ અત્યારે જઈ રહ્યા છે રૂપનગરથી અયોધ્યા. ભાઈની યાત્રા સફળ થાય અને જ્યાં જ્યાં રસ્તા મળે ત્યાં સેવા આપજો. જય શ્રી રામ. જય માતાજી મિત્રો, હું છું એક્ટર શિલ્પા ઠાકોર અને આજે જણાવતા ખૂબ જ આનંદ છે કે મારા જગદીશભાઈ એટલે કે રૂપનગરથી પગપાળા યાત્રા અયોધ્યા જઈ રહ્યા છે. તો મારા ચાહકો મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે પૂર્ણતમ ફિલ્મ પકડી જે મદદ થાય તે કરજો અને તેમની યાત્રા સફળ થાય એવી ભગવાન શ્રીરામને દિલથી પ્રાર્થના કરું છું. જય શ્રી રામ. મિત્રો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં અને 5 જણને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો પાટણ જિલ્લામાં આવેલું સમી તાલુકાના રૂપનગરના રહેવાસી જગદીશભાઈ ઠાકોર પોતાના વતનથી અયોધ્યા રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે ચાલતા જઈ રહ્યા છે. તો દરેક ગુજરાતની જાહેર જનતાને અને 18 સમાજને મારી વિનંતી છે કે મિત્રો રસ્તામાં ગમે ત્યાં જગદીશભાઈ તમને મળે તો એમને હેલ્પ કરજો, મદદ કરજો. અને હા મિત્રો, એમ કહેવાય કે પોતાના વતનથી ચાલતા અયોધ્યા જઈ રહ્યા છે તો ખીચામાં એક પાયલી પણ નથી અને આપના સહયોગ સપોર્ટ કરજો, જેના કારણે આ ભાઈને પૂરી સગવડ મળે, જગદીશભાઈને સગવડ મળે અને જગદીશભાઈ ક્યાં પણ રસ્તામાં હેરાન ના થાય. અને મિત્રો સેવા પણ કરજો, જમવાનું, ચા પાણી, નાવા ધોવા માટેની બધી વ્યવસ્થા એક શ્રીરામના ભગત તરીકે આપણી ફરજ આવે છે. તો દરેક ગુજરાતની જાહેર જનતાને વિનંતી છે કે મિત્રો આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો. તો હેલો મિત્રો, સ્વાગત છે મારા વિડીયોની અંદર. તો મિત્રો પાટણ જિલ્લાના એવા સમી તાલુકાના એવા રૂપનગર ગામના ઠાકોરનો દીકરો એક જગદીશભાઈ ઠાકોર પગપાળા અયોધ્યા જઈ રહ્યા છે. તો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને ખબર પડે કે આપણા ઠાકોરનું ઘરેણું અયોધ્યા ચાલીને જાય છે. જેટલી બને એટલી મદદ કરજો, ગરીબ પરિવારથી આવે છે. તો મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઇક કરી દેજો અને મિત્રો જગદીશભાઈ માટે વિડીયો શેર કરવાનું ભૂલતા